स्वामी अमे मनडाय मारा जई दे मनावो द्वारिका नाथ ने दयाळु द्वारिका ना बोधवी और तमुने पोस ए द्वारिका ना बोधवी
દ્વારિકા ના બ્રાહ્મણોને અજમલ રાજાએ પૂછ્યું દ્વારિકાનો નાથ ક્યાં છે? દ્વારિકાના નાથે દર્શન ના દીધા. અજમલ રાજા લાડવા લઈ ગયા કે આ મૂર્તિમાં કઈ ભગવાન છે નહીં. એટલે સીધા લાડવા ઠપકાર્યા. એટલે બ્રાહ્મણો જોયે કે આ મારવાડી કોઈ છે, ગાંડો થઈ ગયો લાગે. પ્રભુજીની મૂર્તિને લાડવાના માર મારે છે. એટલે એક બ્રાહ્મણે જઈને કહી દીધું, શું છે ભાઈ, હે ભક્તરાજ, કેમ મૂર્તિને લાડવા મારો છો? અહીંયા દ્વારિકાના નાથને શોધવા આવ્યો છું, મારે મળવું છે. કે અહીંયા ક્યાં છે? અહીંયા નથી તો ક્યાં છે? પ્રભુજી તો સમુદ્રની માય અહીં નથી. વળાવી દીધો. એવી સાવરે હરિની એવા સામારે બોલો રે મારા પ્રભુજી તો વસે આવી ભક્તિ એવા ત્યાંથી રે અજમલ રાજા ઓ
શરણે નમ્યા ચતુર્ભુજ ને શરણે નમ્યા ચતુર્ભુજ ને પ્રભુજી ભજન ખાલી ગઈએ નાચીએ કૂદીએ તાન તોડા બરાબર છે તો આનંદ છે અને ભજનમાં જ આનંદ હોય બીજે ક્યાંય હોય નહીં ભજન જેવો આનંદ ક્યાંય છે કરોડો રૂપિયા ખર્ચો તો આવો આનંદ મળે નહીં દાણદાસે આ પંક્તિમાં બહુ સરળ સ્વભાવથી બતાવી દીધું બહુ સારી વાત ખાલી ભજન ગાઈએ પણ એની વાત સમજીએ ને તો ઓર મજા આવે પ્રભુજીએ અજમલ રાજાને પૂછ્યું હે અજમલજી તમે મને કેમ ઓળખો તમે માનવ છો હું દેવ છું તમે મને કઈ રીતે ઓળખ્યો કે હું તમારો ભગવાન છું એમ જડની માલી પર લૂટ મૂકીને આવી ગયા આ પંક્તિ બહુ સારી છે બહુ સમજવા લાયક છે અજમલ રાજા કહે છે હે પ્રભુજી અમે તમને કેમ ના ઓળખીએ કેમ અનાદના આવીને મળ્યા દાસ નારાયણ આ પંક્તિમાં બહુ સરસ વાત છે આ બધા જીવ કોઈ બેઠા છે ભજનમાં આવે છે ને ઈ આજના ભજનમાં નથી આવતા અનાદનો નાતો છે તો ભજનમાં હા નહીં તો નાતો હોઈએ રે બાપા અનાદનો નાતો અનાદનો જેને નાતો છે એ ભજનમાં આવે છે એટલે અજમલ રાજા પ્રભુજી અજમલ રાજાને પૂછ્યું શું કહે છે એવા કહે રે અજમલજી અમને કે કહે રે મને કેમ ઓળખ્યો કોણે તમને આપ્યા છે કોને
એવા વાંझિયા ને ભાગો ચોરે ઘણી રે માં